આમોદમાં ભાજપે નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારી ફોર્મ ભર્યા. આમોદમાં આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ધારાસભ્ય ડી કે સ્વામીની આગેવાનીમાં ઉમેદવારોએ ઢોલ નગારા અને સાથે ઉત્સાહભેર રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેથી ભાજપ તરફી રાજકીય વાતાવરણ ઊભું થયું હતું. આમોદ તાલુકા ભાજપ કાર્યાલયથી ધારાસભ્ય ડી કે સ્વામીની આગેવાની હેઠળ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ સહિત જિલ્લાના હોદ્દેદારો અને મહિલા કાર્યકરો સાથે વિશાળ રેલી સાથે ઢોલ નગારા સાથે ભરૂચ જિલ્લા પંચાયતની 2 બેઠક, ઇખર અને આછોદ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમજ તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ ભરીને આપ્યું હતું. આ તબક્કે ધારાસભ્ય ડી કે સ્વામીએ વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડવાનું જણાવ્યું હતું. તેમજ વિસ્તારમાં થયેલા વિકાસના કામોને આધારે મતદારો પાસે પહોંચવાનો સંકલ્પ કર્યો હતો અને પૂર્ણ બહુમતી સાથે ભાજપની તમામ બેઠકો ઉપર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આમોદ નગરપાલિકાની 24 બેઠકો માટે આજરોજ વોર્ડ નંબર 1 થી 6ના તમામ ઉમેદવારોએ ગણપતિ મંદિરેથી દર્શન કરી ડીજેના તાલ સાથે વિશાળ રેલી કાઢી હતી. જે રેલીમાં ધારાસભ્ય ડી કે સ્વામી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપના ઉમેદવારે રસ્તામાં આવતા ભગવાન બિરસા મુંડા તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલહાર ચઢાવી ઉમેદવારોએ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ ભરીને આપ્યા હતા. ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા આમોદ શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી, જેથી આમોદ નગરપાલિકામાં કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પાર્ટીને લઈને ત્રિકોણીય જંગ જામ્યો હતો. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3 અને 4માં કોંગ્રેસે સિમ્બોલ આપ્યા વગર અપક્ષ ઉમેદવારોની પેનલ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આમોદ નગરપાલિકાને સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે મોટાભાગના વોર્ડમાં આયાતી ઉમેદવારો મૂકતા સ્થાનિક મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. આ બાબતે વોર્ડ નંબર 1ના આયાતી ઉમેદવાર સાજીદ રાણાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોની લોકપ્રિયતાને કારણે કોંગ્રેસે આયાતી ઉમેદવાર મૂક્યા હતા. જે બાબા સાહેબે આપેલા સંવિધાનને કારણે ઉમેદવાર કોઈપણ વોર્ડમાં જઈને ચૂંટણી લડી શકે છે. રાત્રિના સમયે પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાંથી અમુક ઉમેદવારોને મેન્ડેટ કપાયા હતા, જેથી ભાજપે તાત્કાલિક ઉમેદવારો બદલવાની ફરજ પડી હતી. ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા માટે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ, પૂર્વ મહામંત્રી તથા સક્રિય કાર્યકર ભીખાભાઈ લીંબચીએ ભારે જહેમત ઉઠાવી હતી. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નોમિનેટ થયેલ ભારતીય જનતા પાર્ટીના આમોદ તાલુકાના 16 ઉમેદવારો તેમજ જિલ્લા પંચાયતના 2 ઉમેદવારોના નામાંકન પત્ર આજે ભરવામાં આવ્યા. અસંખ્ય લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ વાજતે ગાજતે વંદે માતરમ, ભારત માતા કી જય ના નારા સાથે આજે ફોર્મ ભરવામાં આવ્યું. અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી 16 સીટ 2 જિલ્લા પંચાયત જીતવાની છે. અમે લોકોની વચ્ચે જે કરેલા કામો નાનામાંથી લઈને મોટાથી લઈને તમામ લોકો, તમામ વર્ગના લોકો આજે સ્વીકારે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે આખા ગુજરાતમાં કામ કરી રહી છે, વિકાસના કામ કરી રહી છે. ખાસ તો આમોદ અને જંબુસરમાં જે કાર્યો થયા છે, જે વિકાસના કામો થયા છે, એ વિકાસના કામો લઈને અમે લોકોની વચ્ચે જવાના છીએ અને લોકો અમને સ્વીકારવાના છે. અમારે તો ફક્ત કહેવા જવાનું છે કે અમને મત આપો. લોકો મત આપવા માટે રેડી છે. ભાજપના તમામ ઉમેદવારો ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પક્ષ પલટો થવા જઈ રહ્યો છે. જો આ તો લોકશાહી છે, એમને કહેવાનો હક છે. એમની પાસે કહેવા સિવાય કશું છે જ નહીં. પણ વર્ષોથી આપણે જાણીએ છીએ જે આ વિસ્તારના કામ થયો છે એ જ કામ લઈને અમે જવાના છીએ. કોઈ પક્ષ પલટો કાતે કશું છે નહીં. એમને જે બોલવું એ બોલે. અમે તો કામ કરીને લોકો સુધી પહોંચનારા સૌ કાર્યકર્તા છીએ. આ બધા જ કાર્યકર્તાઓ આજથી ઘરે ઘરે પહોંચીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થાય એવા સંકલ્પ સાથે અમે સૌ નીકળ્યા છીએ. અપક્ષના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ માથાનો તાજ પહેરાવીને અહીં આગળ કારોબારી સભ્યનું પદ આપ્યું હતું અને આજે તેઓએ પક્ષ પલટો કર્યો છે. એમાં એવું છે, ઘણીવાર જુદા જુદા પ્રકારના માણસો હોય છે, જુદા જુદા પ્રકારના ઉમેદવારો હોય છે. એમને જે ગમ્યું એ ખરું, પણ ભારતીય જનતા પાર્ટી એમને ખૂબ સારું એવું પદ આપ્યું હતું. એ પદને એમણે જેવી બેખૂબી એ નિભાવવું જોઈએ નિભાવ્યું નથી. છતાંય એમને જે ગમ્યું એ ખરું.
એમને લોકો વચ્ચે એમને જવાનું છે ને અમારે જવાનું છે. નક્કી લોકોએ કરવાનું છે કે લોકો કોની સાથે છે અને કોણ વિકાસના કામ કરી રહ્યા છે. એ આવનાર દિવસોમાં 28 તારીખે આપની સૌની વચ્ચે આ જે ઉમેદવારો છે એ નક્કી થશે અને વિજયી બનશે. આમોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર આ વખતે કોંગ્રેસ પાર્ટી નગરપાલિકાની અંદર કબજો કરશે એ સત્ય હકીકત છે. કારણ કે છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના તેમના અંદરના વિવાદોને કારણે તમામ વિકાસો રૂંધાયા છે. આંબો શહેરની જનતા સારી રીતે જાણે છે કે ગટરનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય કે સફાઈનો પ્રશ્ન હોય, બધી રીતે નિષ્ફળ ગયેલા છે. ને કેટલા ઘણા કૌભાંડો છે, અંદરના ઝઘડાઓ છે. 1 વર્ષથી વાર્ષિક સાધારણ સભા બોલાવવામાં આવેલી નથી. તેના પાછળના કારણો તમામ આંબોદની જનતા જાણે છે. આ વખત પ્રજા એમને જાકરો આપશે. અમે વિકાસને માનેલા લોકો છે. આગળ પણ અમારું બોર્ડ હતું. અમે પાણીના પ્રશ્ન હલ કરેલા છે, ગટરના પ્રશ્નો હલ કરેલા છે, આરસીસી રોડ બનાવેલા છે. કોંગ્રેસ હંમેશા વિકાસને ધ્યાન પર રાખીને કામ કરી રહેલી છે. આંબોદના તમામ વિસ્તારોની અંદર અમે વિકાસ કરીશું. કોંગ્રેસ વિકાસ કરશે ને કોંગ્રેસ જીતવાની છે, એમાં કોઈ બે શક નથી. કેટલી સીટ આવવાની શક્યતા છે? પૂર્ણ બહુમતીની ઉપર સીટો અમારી આવવાની છે. આ વર્ષે કોંગ્રેસ અને અપક્ષ એક થઈ ગયું છે. હા, આ વખત કોંગ્રેસ અને અપક્ષ અમે એક છે. અમારા ગત ટર્મની અંદર થોડા મનભેદો મન દુઃખ થયેલું હતું. એના કારણે થોડા અમારા વોટના કારણે થોડા પ્રોબ્લેમ થયેલા હતા. પણ અમે આજે એક છે ને એક થઈને લડી રહેલા છે ને 110% અમે જીતવાના છે. આ પ્રજા જોઈ લો. અને મેં પોતે 1 નંબરના વોર્ડમાં ફોર્મ ભરેલું છે. મારો રેકોર્ડ પણ છે 1 નંબરના વોર્ડની અંદર. ને પ્રજા મારી સાથે છે. જેને જે બોલવું હોય તે લોકશાહીમાં બોલી શકે છે. એનો કોઈ વાંધો નથી. આખા ગામને ખબર છે કે કોંગ્રેસે કેટલા કામ કરેલા છે, તે કોંગ્રેસ કઈ રીતે કામ કરી રહેલી છે. છેલ્લો એક સવાલ સાજુભાઈ અમારો એ છે કે કોંગ્રેસ દરેક વોર્ડની અંદર મોટા ભાગે આયાતી ઉમેદવાર ઊભા રાખ્યા છે. તેની પાછળનું કારણ શું છે? લોકચાહના. આ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપેલું છે એમાં તમામ લોકોને તમામ વિસ્તારની અંદર જવાનો હક છે. અમે બીજા વિસ્તારની અંદર આવીએ છીએ, એનો મતલબ તમે સમજી શકો છો કે લોકચાહના છે એટલે અમે બીજા વોર્ડમાં બી જઈ શકીએ છીએ. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.